સહજીવનનો મૂળ વિચાર માનવ એક સામાજિક પ્રાણી છે. તે એકલો રહી શકતો નથી અને એકલો રહીને વિકાસ પણ કરી શકતો નથી. સહજીવન એટલે માત્ર સાથે રહેવું નહીં, પરંતુ સાથે વિચારવું, સાથે સંવેદના રાખવી, સાથે જવાબદારી નિભાવવી. માનવ વિકાસનો ઇતિહાસ જોઈએ તો ખબર પડે છે કે વિકાસ માત્ર ટેકનોલોજીથી થયો નથી, પરંતુ સહકાર, પરસ્પર નિર્ભયતા અને સહઅસ્તિત્વથી થયો છે. સમાનીવ આકુતિ સમાના હૃદયાનીવ સમાનમસ્તુઓ મેં યથાવ સુશાસતી. એક વિચાર, એક હૃદયથી વિકાસ થાય છે. સહજીવનના તાત્વિક આધાર જોઈએ તો સહજીવનનો આધાર માત્ર વ્યવહારિક નથી, પણ એનો આધાર તત્વજ્ઞાન છે. આપણી ભારતીય દર્શન કહે છે વસુધૈવ કુટુંબકમ. વસુધૈવ કુટુંબકમ, સમગ્ર પૃથ્વી એક પરિવાર બને. ઉપનિષદોમાં કહેવામાં આવ્યું છે સર્વે ભવંતુ સુખિનઃ. આ વિચાર સ્પષ્ટ કરે છે કે માનવ જીવનનું લક્ષ્ય માત્ર વ્યક્તિગત સુખ નથી, પરંતુ સામૂહિક કલ્યાણ છે. જ્યારે સમાજમાં અતિશય વ્યક્તિગત વાદ વધે છે ત્યારે સંઘર્ષ, તણાવ અને એકલતા વધે છે. સહજીવન એ તેનો સકારાત્મક વિકલ્પ છે. સહજીવન માટે માત્ર બુદ્ધિ પૂરતી નથી, લાગણીસભર બુદ્ધિમત્તા જરૂરી છે. લાગણીસભર બુદ્ધિમત્તા એટલે પોતાની લાગણીઓ સમજવી, બીજાની લાગણીઓ પ્રત્યે સંવેદનશીલ રહેવું, ગુસ્સો, ઈર્ષ્યા અને અહંકાર પર નિયંત્રણ રાખવું. પરિવાર, સમાજ કે કાર્યસ્થળ જ્યાં લાગણીસભર બુદ્ધિમત્તા હોય છે ત્યાં સંઘર્ષ ઓછો ને સહકાર વધુ હોય છે. તેથી જ જોવામાં આવે છે IQ, EQ અને SQ. અદ્ભુત તર્કશક્તિ અને વૈજ્ઞાનિક બુદ્ધિ હશે, ગણિત અને ખગોળશાસ્ત્રમાં ઉચ્ચ બુદ્ધિ હશે, પણ તેની સાથે જો EQ એટલે ભાવનાત્મક બુદ્ધિ હશે તો ક્ષમા, સહાનુભૂતિ અને નેતૃત્વ, સંવેદનશીલ નેતૃત્વ અને ભાવનાત્મક સંતુલન જાળવીને એ શ્રેષ્ઠ જીવન જીવી શકશે. અને SQ આધ્યાત્મિક બુદ્ધિ, સત્ય, અહિંસા અને મૂલ્ય આધારિત જીવન તો આત્મજ્ઞાન અને માનવતાનો સંદેશો પૂરો પાડી શકે. સહજીવન અને પ્રતિસ્પર્ધા વચ્ચેનો તફાવત. સહજીવન અને પ્રતિસ્પર્ધા માનવ સમાજના બે અલગ અલગ અભિગમો. સહજીવન અને પ્રતિસ્પર્ધા માનવ સમાજના બે અલગ અલગ અભિગમો છે. સહજીવનનો આધાર સહકાર, પરસ્પર વિશ્વાસ અને સામૂહિક કલ્યાણ પર છે, જ્યારે પ્રતિસ્પર્ધામાં વ્યક્તિગત સફળતા અને આગળ વધવાની ભાવના કેન્દ્રમાં રહે છે. સહજીવન સમાજમાં સમાનતા, શાંતિ અને સ્થાયી વિકાસ લાવે છે. પ્રતિસ્પર્ધા સીમિત હોય તો પ્રગતિ માટે ઉપયોગી બને છે, પરંતુ અતિશય પ્રતિસ્પર્ધા ઈર્ષ્યા, તણાવ અને વિખૂટાપણું પેદા કરે છે. આજના વૈશ્વિક સંદર્ભમાં સહજીવન વધુ માનવમુખી અને ટકાઉ માર્ગ છે. વિદ્યાર્થી જીવન હોય કે પરિવારમાં રહેતા હોય, સહજીવન પરસ્પર સહકાર દ્વારા જોવા મળે છે. પરિવારના સભ્યો કામની વહેંચણી કરે અને નિર્ણય સામૂહિક રીતે લેવામાં આવે. વિદ્યાલયમાં પણ જૂથ કાર્ય, પ્રોજેક્ટ વર્ક અને સાંસ્કૃતિક કાર્યક્રમો દ્વારા વિદ્યાર્થીઓમાં સહકારની ભાવના વિકસે. મુશ્કેલ સમયે એકબીજાની મદદ કરવામાં તૈયાર રહે. આ અનુભવથી સમજાય છે કે સહજીવન સંબંધોને મજબૂત બનાવે છે. સહજીવનના વિકાસમાં ગાંધીજીનું યોગદાન. ગાંધીજીએ સહજીવનના વિકાસમાં ગાંધીજીનું યોગદાન જોઈએ તો સહજીવનના વિચારને સર્વોદય અને અહિંસા દ્વારા મજબૂત બનાવ્યો. તેમણે વ્યક્તિગત સ્વાર્થ કરતાં સામૂહિક કલ્યાણ પર ભાર મૂક્યો. ગ્રામ સ્વરાજ્ય, સંયુક્ત શ્રમ અને સહકારી સંસ્થાઓ વચ્ચે સહજીવનના મોડલ હતા. ગાંધીજીના વિચારો મુજબ સમાજનો સાચો વિકાસ ત્યારે થાય છે જ્યારે છેલ્લો માણસ પણ આગળ વધે. આજના સમયમાં તેમના વિચારો અત્યંત પ્રાસંગિક છે. વસુધૈવ કુટુંબકમ. વર્તમાન સમયમાં સમગ્ર પૃથ્વીને એક પરિવાર. આજના યુદ્ધ, પર્યાવરણીય સંકટ અને વૈશ્વિક અસમાનતાના સમયમાં આ વિચાર ખૂબ જ મહત્વનો છે. આ વિચાર માનવતા, સહઅસ્તિત્વ અને વૈશ્વિક સહકારની ભાવના વિકસાવે છે. વિશ્વ શાંતિ માટે આ દૃષ્ટિ અનિવાર્ય છે. સહકારિતાની મિસાલ. સભ્યો પર પરસ્પર વિશ્વાસથી કાર્ય થાય છે. લાભ અને જવાબદારી બંનેમાં વહેંચાય છે. જેમ કે સરકારી બેંક હોય, સ્વસહાય યોજનાઓ હોય, દૂધ મંડળી હોય. હું અને સમાજ
સહકાર વિષય પર વિચાર. વ્યક્તિ સમાજથી અલગ રહી શકતી નથી. વ્યક્તિના વિકાસ માટે સમાજ જરૂરી છે અને સમાજના વિકાસ માટે વ્યક્તિનો સહકાર જરૂરી છે. જ્યારે હું સમાજ માટે જવાબદારી સ્વીકારું ત્યારે સાચો સહકાર જન્મે છે. સમુદાય આધારિત સહકાર યોજના, સ્વચ્છતા અભિયાન, વૃક્ષારોપણ, આરોગ્ય કેમ્પ જેવી યોજનાઓ સમુદાય આધારિત સહકારના ઉત્તમ ઉદાહરણો છે. આવી યોજનાઓથી સામાજિક જાગૃતિ અને સામૂહિક જવાબદારી વિકસે છે. સહકાર લાંબા ગાળાઓ અને સ્થાયી વિકાસ આપે છે, જ્યારે પ્રતિસ્પર્ધા ઝડપી પરંતુ અસ્થાયી સફળતા આપે છે. સહકાર માનવ સંબંધોને મજબૂત બનાવે છે. સહયોગી જીવનથી શાંતિ, વિશ્વાસ, સમાનતા અને માનવતા વિકસે છે. સમાજ વધુ સુસંગત બને છે. હું સહકારમાં વિશ્વાસ રાખું છું કારણ કે સહકારથી સંબંધો મજબૂત બને છે અને સમસ્યાઓ સરળતાથી ઉકેલાઈ જાય છે. સહકાર વ્યક્તિને વધુ સંવેદનશીલ અને જવાબદાર બનાવે છે. સહજીવન અને સહકાર માનવ સમાજના સ્થાયી વિકાસનો મૂળ આધાર છે. સંઘે શક્તિ, કલયુગ. સહજીવન હું માંથી અમે તરફની યાત્રા.